અમારું દૂધના વાટકા હતો વાટવું પડે. પાણી નથી. ચાનો કોગળો કરી નાખો. થાકી ગયા થોડું બંધ એક તો મારી ઘોડે મુઠ્ઠી પતલી છે. દૂધનો એક વાટકો મને હોહરવો કઢાવશે. બે તડકો લાગે બધાને તડકો લાગે. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે બધાનું ફરી એક આજના આપણા નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે ને અમે આવ્યા છીએ અમારી બીજી વાડી છે અહીંયા, અને અત્યારે ઊભા છીએ ભાઈ મારા કાકાની વાડી છે અહીંયા ઊભો છું અને તમને બતાવી દો ભાઈ આ વાડીએ છે ને આપણે પહેલી વાર વ્લોગ બનાવીએ છીએ, કેમ કે આ વાડીએ આપણે ઘણા સમયથી આવ્યા જ નથી અને આજે આવ્યા પણ અમારે શું છે અહીંયા જે પાછળ બીજું અમારું ખેતર છે ને અહીંયા કપા વીણવા આવ્યા છીએ. તો અત્યારે અમારા કાકાની વાડીએ ઊભો ને તમને બતાવી દો ભાઈ અહીંનું. તો ભાઈ જો અત્યારમાં તો શું છે મસ્ત મજાના બધા ફૂલ છે. અત્યારે પાણી ચાલુ છે. જો આ પાણી છે ને અત્યારે અમારા ભાવેશભાઈ ડુંગળી પાય છે, એટલે ડુંગળીમાં ચાલુ છે, મોટર ચાલુ છે. અને ભાઈ અહીંયા છે ને કંઈક મસ્ત મજાના બધા ફૂલ ઝાડ ને એવું બધું બહુ છે, તમને બતાવી દઉં ને. તો જો ભાઈ આ રીતના કંઈક ફૂલ ઝાડ છે, પાણી ચાલુ છે. જો ભાઈ મોટર બંધ કરી દીધી છે. તો ભાઈ આ છે ને આવશે આ ફૂલ ઝાડ લાગે છે કેળ ને ભાઈ જો આ પાણી અહીંથી મોટર બંધ કરી દીધી ને અમે જો મારા ભાવેશભાઈ પાણી વાળતા ઊભા છે. તો વ્લોગે આપણે અહીંથી સ્ટાર્ટ કર્યો અને ભાઈ તમને બતાવી દઉં ને ભાઈ જો આ મીઠો લીમડો છે. હું તમને આગેથી બતાવી દઉં ભાઈ બધા છે ને મીઠા લીમડા ગોતતા હોય, અહીંયા હું તમને બતાવી દઉં. તો જો ભાઈ આખો મીઠો લીમડો છે. આપણે જે દાળ ભાત શાકમાં બધે નાખે ને ભાઈ અવડો મોટો છે ને તમને બતાવી દઉં. આ જો આ મીઠા લીમડાની લીંબોળી છે ભાઈ. જો ભાઈ કવડો મોટો છે. આ એનું થળિયું છે જે ઓલું છે ને એ, અને આ મીઠો લીમડો અને ભાઈ આ જાંબુડો છે. બધા ઝાડવા છે અહીં જો જમરૂખડી છે, પોપૈયો છે, આ જાંબુડો છે, મીઠો લીમડો છે ને. અત્યારે આપણે આવી ગયા છીએ અમારો જે કપા વીણીએ ને એના ખેતરમાં પડખે છે. જો આ પાછળ ટાંકી છે અને આ અમારું ખેતર છે. આ એટલું વીણાઈ ગયેલું છે અને આ બધું વીણવાનું છે. તમે જો ભાઈ એટલો આવો તળી ગયો કંઈક કપા અમારો આખો ધોળો ફૂલ થઈ ગયો અમારે. અને અમારી બેને આવ્યા છે. તું અહીંયા શું કામ આવી? આ જો માથામાં કેટલા પાંદડા નાખ્યા આમ જો તો જમરૂખ છે ભાઈ. આ છે ને અમારા કાકાની જમરૂખડી છે, હજી નાના નાના છે. તમે જો ઝીણા ઝીણા જમરૂખ છે. આપણી ઘેરે છે ને એમાં લઈ લઈ ભાઈ. તો કંઈક આ રીતનો કપા તળી ગયો છે. તમે બતાવી દો આમ જો ભાઈ આખું બધું ધોળું ફૂલ થઈ ગયું બધું. જો હા સુકાઈ ગયો કપા બધું, આખું ખેતર ધોળું ફૂલ થઈ ગયું. શું તોય તોડી લીધું ને. જો કાસું તોડ નાખ્યું જો તો. આ દૂધ વેલો છે. જો આમાં દૂધ જશે હે નથી. જો ઝીણું એવું દૂધ ગયું છે અહીંયા જર્યું ઝીણું એવું છે. હજી શીશા છે મસ્ત. ને આ બધા જો કપા વીણે છે, બધા કપા વીણે છે. જો અમારે કાકા કપા વીણે. હાલો હાલો કપા વીણવા હાલો ભાઈ. હા બધા કપા વીણે છે. થેલી ભરી લીધી. હા જો એટલું ભરાણું છે. ભેગો નથી થતો ભાઈ, ભેગો નથી થતો. નકરા છે ને જો આવા ગેંગોળિયા છે, ફૂકાઈ ગયેલા બધા આવા. આવું જ છે નકરું. હા અમારા ભાઈ જો વાહે રહી ગયા. હળુકનારા ને આવ્યા હતા અહીંયાથી. જા કેવીક મજા આવે કપા વીણવા. મજા આવે. આવો વીણવા કપા હે બહુ મજા આવે. દોથો ભરી લીધો. જો કારીગર છે, હીરાનો કારીગર છે, એમ કપાનો કારીગર છે. તમે જુઓ ભાઈ કપા તો તમે જુઓ મજા આવે ને. બહુ મજા આવે. તો વાંધો નહીં. વીણે રાખો મારો બાપો, વીણે રાખો, વીણે રાખો. વીણો એટલે હવે બેસાઈ જાય. દિવાળી વહી ગઈ. આ ધોકો છે, ધોકો છે ને મોટો જબરો. હે એવું છે ને ભાઈ. આ ધોકો છે ભાઈ, આ ધોકો છે. અને કાલ નવું વર્ષ છે. તો કાલ નવું વર્ષ છે તો ભાઈ એડવાન્સમાં બધાને રામ રામ આપણા તરફથી, બરોબર. આ ડુંગળી છે, આ ડુંગળી મારા કાકાની છે ભાઈ. જો આ રીતની કંઈક ડુંગળી છે ભાઈ. ગાંઠું થઈ ગઈ. તમે જુઓ આવી રીતે કંઈક ગાંઠું થઈ ગઈ છે. અને આખી ડુંગળી મારા કાકાની એની છે. તો ભાઈ ચા થઈ ગઈ છે અને અમે બધા વ્યવસ્થિત ચા પીવા.
તો ભાઈ જો સા થઈ ગઈ છે ને ભાઈ પલોઠી વાળીને બેસી ગયા છે. અહીંયા લેતા હો અહીંયા. એટલે ભાઈ સા થઈ ગઈ છે બરણી ભરીને કળશો ભરીને થઈ ગઈ છે. જોરી ચા પીવો એવા છે. તો હાલો ભાઈ અમે તો પેલા ચા પી લઈ બરોબર છે ને. આપણે આવી ગયા હતા ઓલી વાડીએથી એક કપાની ગાંડી થઈ ગઈ હતી. તો કપાની ગાંડી નાખવા અત્યારે આપણે ઘેરે આવ્યા હતા. તો આ ગાંડી લઈને આવ્યો હતો. આ બે ગાંડી કપા છો છે ભાઈ એટલો કપા છો છે. ને આ તો કાલ અમે જરીક લાવ્યા હતા. અત્યારે આ નાખવા આવ્યો છે. અત્યારે ઘેરે આવ્યો હતો ભાઈ. અને ભાઈ જો આપણું પાડોળું બેઠું છે બસ અહીંયા બાંધ્યું એને. અને રોટલા ને એવું ચાલુ છે. કેટલા કીધા? 2 રોટલા થાય છે ભાઈ. દેશી ચૂલો જો રોટલા ને એવું બને છે. અને મારે છે ને હજી અહીંથી પાછું જવાનું છે અહીંયા કપા વીણે ને. હું એક ગાડી છે ને ખાલી નાખવા જ આવ્યો હતો. અમે છે ને જે આપણે ઓલી વાડીએ સિંગ કાઢી હતી ને એ ધૂળ બધી વેવી લીધી છે. ધૂળ એટલે દાણાવાળી જો અડધી પોણી લારી જેવી ધૂળ નીકળી ત્યાંથી બધી જે હતી ઝીણી ઝીણી સાળી ને આમાં છે ને દાણા છે જો સિંગના આવા. એટલે હું છે અહીંયા રેઢું રહે ને એટલે અહીંયા બધું લઈને વીયા હતા ભાઈ. એવડો ઢગલ્યો છે. આ બધું વીણવાનો છે હજી. તો હવે છે ને આપણે સીધા મારે અહીંયા જવાનું છે. તો હું અહીંથી પાછો ત્યાં જાઉં બરોબર. ક્યાં આવું તારે? ગાડી લેવા આવું? નહીં હો. કોને આવું? તારે આવું છે? તારે તાર નથી થવું. આને આવવાનું છે અને અપુને આવવાનું છે. બેને આવવાનું છે જો. તો કાંઈ નહીં હાલો હવે આપણે છે ને સીધા જાય અહીંયા કપા વીણી બરોબર. ફાઇનલ હવે છે ને આપણે નીકળીએ ઓલી વાડીએ. હજી બીજી ગાંડી લઈને આવવાનું છે. થોડોક વીણાય ને આ તો એક મેકવા આવ્યો હતો. હવે આપણે છે ને નીકળીએ. ગાડી છે ને બહુ જૂની છે. હાલો હવે આપણે છે ને અત્યારે આપણે આવી ગયા છે પહોંચી ગયા છે બરોબર. કેમ કે વાડી બહુ આગી નથી. થોડાક જ આગા છે એ ખેતર અમારું. અને ગાડી આપણે અહીં મેકી દીધી છે સાંયે. કેમ કે તડકો છે ને આ લીમડો છે ને એટલે આ લીમડાને સાંયે અહીં મેકી દીધી છે બરોબર. અને આપણી આ વાડી છે એક ગાડી જો અહીં પડી જ છે. તો આપણે છે ને ગાડી મેકીને નાખીને આ હેડે બધા કપા વીણે અહીં બધા વીણે છે. કપા તળી ગયો છે બહુ. થેલી પલ્લી તડકો લાગે બધાને તડકો લાગે ભાઈ. તડકામાં તડકો જ લાગે ને. તો આ કપા છે ને આવો તળી ગયો છે. તો હવે છે ને આપણે છે ને આપણું દાવડું લઈ લઈએ. ફાઇનલ છે ને ભાઈ અત્યારે અમારી ગાડીની સેન તૂટી ગઈ છે. અને અમે જતા હતા ઓલી વાડીએ સવારે કપા વીણતા ને ત્યાં ભાઈ જતા હતા. તો સેન તૂટી ગઈ ને ભાઈ અમારે અત્યારે સેન નખાવા કંજાળા ઘટી ગયા જવાનું. સેન છે ને આપણે થેલીમાં ભરવી પડી. આ સેન થેલીમાં ભરી લીધી છે. અને ભાઈ અત્યારે છે ને ભાઈ દોરીને આપણે જઈએ છીએ કંજાળા ઘટી. ભાઈ આ તો બહુ હેરાન છે. ઘેરેથી નીકળ્યા દોરીને તો હજી દોરીને હાલ્યા જ જઈએ છીએ. અમે બે ભાઈ જઈએ છીએ. આજ ભાઈ આખા વરમાં છે ને પહેલી વાર અમારે ગાડી દોરવી પડી. થાકી ગયા છે ને આપણે અત્યારે કંજાળા ગાડી લઈને આવી ગયા હતા. અને ભાઈ પહેલાં છે ને ગાડી ધોવાની હતી. તો ગાડી ધોવાઈ ગઈ છે ને સેન આપણે બાકી રહી ગઈ છે. તો આ બે ગાડી ધોવાની બાકી હતી બીજાની. પણ આપણી ગાડી ધોઈને અહીં સાઈડમાં લઈ લીધી છે. ને ભાઈ છે ને પડ્યો આપણે ખોલી નાખ્યો છે. ભાઈ છે ને સેન તૂટી ગઈ હતી. આપણે આખી સેન તૂટી ગઈ હતી. તો આપણે સેન નખાવા આવ્યા હતા કંજાળા ઘટી ગયું બરાબર. તો ગાડી ચારો ગાડી ધોરાઈ નાખી અને આ સેન ને પડ્યો અહીં મેકી દીધું છે ધોવા. તો હવે છે ને સેન નખાઈ જાય એની વાટે છીએ આપણે છે ને મિત્રો. અત્યારે આપણે કંજાળા કટિંગેથી ગાડીની સેન ને ધોરાવીને એવું હરખું કરીને ઘેરવી આવ્યા છે. તો અત્યારે જો ભાઈ લીમડા હેઠે બેઠા છીએ. અને હજી કાંઈ પોરો મળે એવું છે નહીં. આપણે અહીંથી ડાયરેક્ટ હજી છે ને જવાનું છે અમે ટીંબોમાં અમારે જે કપા વીણે ને ત્યાં હજી જવાનું. એટલે શું છે ઘેરે ચા મેકી હતી કે નહીં. તો આપણે ચા પીને પછી હજી ત્યાં જઈએ. કેમ કે અત્યારે તો આપણે ઘેરે છીએ ભાઈ. ને આજ તો છે ને કપા વીણવાનો હતો એને બદલે છે ને ભાઈ ગાડીએ બહુ હેરાન કર્યા છે. અમે અડધો સાડા અહીંયા પહોંચ્યા ખેતર પાસે પોગવા આવ્યા ને ત્યાં સેન તૂટી ઘેરે. ને અત્યારે અમારે જો આ ભાઈ ઝાડ વાડી છે તમને બતાવું માલને નાખવા. આ લોકો છે ને તો કાલે નવા વર્ષની ઝાડ વાડવી પડે. એટલે શું છે માલને કાલની નહીં
અને આજની નીણ આ બધું ભેગું કરીને આજ વાઢી રાખવું પડે. એટલે અમારા ભાઈ છે ને ઘણી વાઢી નાખી છે. તમે જો આ બધી છે ને આ બધી અમારા ભાઈએ વાઢી નાખી. ભાઈ એવું ન હોય કે હીરા ગહે અમારે છે ને આ બધા છે ને સુરતથી આવે ને આખું વર્ષના હીરા ગહે ને તો અહીંયા આવીને છે ને જે કામ હોય ને ખેતરનું એ બધાને કરવું જ પડે. અહીંયા છે ને ગામડે તો હું એક જ રહું, હું મારા પપ્પા. બાકી અમારા ભાઈ ની જો સુરત હીરા જ ગહે, જો વાઢે કે નહીં જાય. કાં શું કેવું તમારું? દૂધના વાટકા હતો વાઢવું પડે. હવે સાચી વાત છે. જો ભાઈ દૂધ ખાવું હોય ને તો જો અમારો ભાઈ સુરત હીરા જ ગહે. એવું નહીં ભાઈ, અમે બધા અમે છે ને ભાઈ 4 ભાઈઓ છીએ અને અમારા કાકા એટલે બધું ફેમિલી છે ને અમારું આખું સુરત જ છે. અહીંયા તો શું છે, હું એક ગામડે મારા પપ્પા હારે રહું, અહીંયા એક ભાઈને રહેવું પડે. પણ તમે જોવો ને અમારા ભાઈ જો વાઢે કે નહીં. આ બધી જાત છે ને અમારા ભાઈ જ વાઢે. આમ જોવો કા કયો નો વાટતો હતો? બપોર દીનો 3 વાગ્યા ચા પીને વાટતો હતો ને. હે હા ભાઈ જો આ બધી ઘણી વાટ નાખી ગઈ. આજની થઈ ગઈ કાલની? કાલની ભેગી નવા વરાની. કાલ તને વઢાવી હોય કેમ થાય નવા વરણ દી? હે હવે તો બળ પડે. ભાઈ બળ પડે. હવે ઘા વાગે કોને કેવા? ઓલા કે ને ભાઈ નવા વરણ દી વાઢવું એટલે આખું વરસ જાહેર વાઢો એટલે તારે હું હે હા એવું હે આખા વરસનું વાઢવું પડે. એવું કઈ સાચું હોય? હા ને નવા વરસના દી જે કરો એ આખું વરસ કરવું પડે. એવું હોય? આપણે કાલ ટ્રાય મારવી એવું કાંઈ ન હોય. તું સુરત રહેતો? દૂધનો એક વાટકો મને હું હરવો કઢાવશું. હવે આ બધા ભાગશાળી કેવા મને ખબર, આપણી ભેં હતી એ બધા આવ્યા ને એના 2-3 દી અગાઉ આપણે ઓલા વિડીયોમાં તમને બતાવ્યું હતું ને ભાઈ, અમારે સિંગી હારવાર કાઢવા થેસર આવ્યું અને ભેં ભેગી વહી આવવાની હતી, બધું ભેગું થઈ ગયું. અને આ ભાઈ જો ભાગશાળી કેટલા અહીંયા આવ્યા ને એટલે જો ઝાર વાઢવા સોટાડી દીધા. અને ભાઈ જો આપણી સાય 4 થઈ ગઈ છે. તો તમને કીધો ભાઈ જો સાય આવે ભાઈ, કેવું સારું ખેતરમાં સા આવી જાય. પાણી તો પીવાનું જ હોય ને, ખાલી સા જ લાવી હે આવું હાલે? અને જો ખાલી સા લઈને ભાઈ પાણી નથી, સાનો કોગળો કરી નાખવાનો. એવું થોડું હોય. તમારો ભાઈ જો થાકી ગયો છે. જો ભાઈ જલસા છે. જો સા કેવી મસ્તીની બનાવીને આવી હે નકરા દૂધની ભાઈ. હમણાં વિયાણી ને હા એટલે તું પા, અમને કઈ ગામના ન પાવે. તારી સિવા કોણ પાય? કા સુરત થી આવીને દેહ વાળા અમને શાન દૂધ બે હોહરવું કઢાવશે. હા જો ઝાર વઢાવી અને પછી સા પાઈ દીધી એટલે મોજ મારે. હું હવે આપણે સા પી લીધી છે અને અમારા ભાઈ નીણ વાંધી છે ને એ અત્યારે ભારો બાંધી દઈએ આપણે. એટલે શું છે આ ભારો બાંધીને આને ચડાવી દઈએ ને એટલે વેવવા મળે એટલે દી છતાં ઘેરે વહી જાય. એમ અત્યારે છે ને 5:30 થઈ ગયા, 5:30 થઈ ગયા એટલે શું છે આ બધું વેવાઈ જાય ને એમ. એટલે ઘેરે હજી તો આજનું ને કાલનું બધું વેવવાનું છે એટલે હજી અડધી-પોણી કલાક વહી જાય. હું એટલે આ ભારો આખો બાંધી દીધો છે. કેટલો વજન છે હવે લે કેટલું બાંધી દીધું. આ લીલો છે, આ લીલો તળો એટલું બધું ચડે. જવા દે એટલું બધું હવે ન બાંધતી બીજા ફેરા કરીએ. આમ તમે જોવો ને, આમ જોવો તમે આખો આ લીલું છે એટલું બધું થોડું બંધ. એક તો મારી ઘોડે મુઠ્ઠી પતલી છે ને કાંઈ નહીં મિત્રો, હાલો તો કંઈક આ રીતનો આજનો વ્લોગ ગયો છે ને આપણો. અત્યારે છે હું ભાઈ 5:45 થવા આવ્યા છે અને ફાઇનલ હજી મારે ગાંહડી લેવાનું જવું, 7 વાગી જાય એવું બધું થાય. તો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ અને કાલના નવા વર્ષના બધાને રામ રામ એડવાન્સમાં અને મળીએ કાલના નવા નેક્સ્ટ વ્લોગમાં.